સુરત જિલ્લાના માંડવી તાલુકાના મોટા નોગામાં ગામ નજીક અજાણ્યો ટેમ્પો પલટી મારી જવાની ઘટના બનવા પામી હતી. તો ટેમ્પામાં મોટા પ્રમાણમાં કાજુ ભરેલા હતા. તો અકસ્માત સમયે ટેમ્પાનું ટાયર ફાટી જવાથી ડ્રાઈવર કાબુ ગુમાવી બેઠો અને ટેમ્પો પલટી મારી જતા કાજુના કેરેટ રોડ ઉપર પડી જવા પામ્યા હતા. તો જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી હતી, જેમાં જિલ્લાના માંડવી તાલુકાના મોટા નોગામાં ગામ નજીક એક કાજુ ભરેલ ટેમ્પાનું ટાયર ફાટી જતા ટેમ્પો પલટી મારી ગયો હતો અને આ અકસ્માત થવાના કારણે ટેમ્પામાં ભરેલા કાજુના કેરેટ રોડ ઉપર વેરાઈ જવા પામ્યા હતા. પરંતુ આસપાસના લોકોને રાહદારીઓએ ડ્રાઈવરની મદદ કરવાને બદલે કાજુને લૂંટ ચલાવી હતી. તો કેટલાક લોકોએ ખિસ્સા ભર્યા, તો કેટલાકોએ રૂમાલમાં કાજુ ભર્યા હતા, તો કોઈ ટોપીમાં ભર્યા, તો કોઈ હાથમાં લઈને શીંગ ચણાની જેમ ખાવાનું શરૂ કરી દીધું હતું. તો આ ઘટના માનવતાને શરમાવે તેવી જોવા મળી આવી હતી, કારણ કે અકસ્માત થયો હોવા છતાં લોકોએ ડ્રાઈવરની મદદ કરવાના બદલે કાજુ ખાવામાં જ રસ દાખવ્યો હતો. તો આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોએ આવી માનવતાહીન હરકત પર ટીકા કરી છે. નરેશ સિમરટ સાથે CN24 ન્યૂઝ, સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.